હેલો સ્ટુડન્ટ્સ, તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયું કે ZN પ્લસ N પોતે ગ્રુપ બનાવે છે. એના માટેની 4 પ્રોપર્ટી આપણે સાબિત કરી હતી અને પોતે ગ્રુપ બને છે એવું આપણે બતાવ્યું હતું. એના પછી આપણે જોતા હતા કે ZP મલ્ટિપ્લિકેશન મોડ્યુલો P સાથે ગ્રુપ બનાવે છે. એ માટેની આપણે 3 જે પ્રોપર્ટી હતી, ક્લોઝર પ્રોપર્ટી, એસોસિએટિવ પ્રોપર્ટી અને આઈડેન્ટિટી પ્રોપર્ટી, આ 3 પ્રોપર્ટી આપણે સાબિત કરી હતી. ચોથી પ્રોપર્ટી આપણે પ્રૂવ કરવાની બાકી છે. ઓકે, તો જો આની અંદર આપણે ઇન્વર્સ દરેક એલિમેન્ટના મળે છે કે નહીં એ ચેક કરવાનું છે. તો ઇન્વર્સ મળે છે કે નહીં ચેક કરવા માટે આપણે શું કરીશું કે લેટ A બિલોંગ્સ ટુ G, મતલબ કે એ ક્યાં લઈ લઈએ છીએ? ઝેડપીની અંદર લઈ લઈએ છીએ. ઓકે, એ આપણે ઝેડપીમાં લઈએ છીએ. ઝેડપીની અંદર જે એલિમેન્ટ હતા એ એલિમેન્ટ કેવા હતા? 1થી લઈને P-1 સુધીના હતા. તો 1, 2, 3, 4 અપ ટુ P-1, આ જે બધા એલિમેન્ટ હતા એ ઝેડપીની અંદર હતા. ઓકે, તો એની જે પણ કિંમત હશે એ આ બધામાંથી કોઈ પણ એક બનતી હશે તો એની કિંમત આપણે કહી શકીએ કે 1થી લઈને P-1 વચ્ચે છે. 1 ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ A, લેસ ધેન ઓર ઇક્વલ ટુ P-1. હવે આપણે શું કરીએ છીએ કે આ જે A છે એને ઝેડપીના દરેક એલિમેન્ટ સાથે મલ્ટીપ્લાય કરી દઈએ છીએ. તો મલ્ટીપ્લાય કરવાથી આપણને મળે છે કન્સિડર ધ પ્રોડક્ટ 1 મલ્ટીપ્લાઇડ બાય A, 2A, 3A, 4A, એ રીતે P-1 સુધીના એલિમેન્ટ છે તો P-1ને પણ આપણે એ સાથે મલ્ટીપ્લાય કરીશું. આપણે અહીંયા આગળ એવું સાબિત કરવું છે પહેલાં કે આ દરેક એલિમેન્ટ એકબીજાથી ડિસ્ટિંક્ટ છે, મતલબ કે અલગ અલગ છે. દરેક એલિમેન્ટ કેવા છે? એકબીજાથી અલગ અલગ છે. 1, 2 વાળો, 3 વાળો, P-1 વાળો. તો ઇન જનરલ આપણે ધારી લઈએ છીએ કે આમાંથી કોઈ એક I અને G એવા મળે છે કે જેથી I ક્રોસ આખું અહીંયા આગળ I ક્રોસ PA ઇઝ ઇક્વલ ટુ J ક્રોસ PA. એટલે મિસ્ટેક છે, ચેન્જ કરી લેજો, બરાબર છે. આની જગ્યાએ શું આવશે? I ક્રોસ PA, કારણ કે આપણે એનું મલ્ટિપ્લિકેશન દરેક એલિમેન્ટ સાથે કરીએ છીએ. ઇન જનરલ આપણે 2 એલિમેન્ટ લીધેલા છે I અને J. તો I ક્રોસ PA ઇઝ ઇક્વલ ટુ J ક્રોસ PA આપણે ધારીએ છીએ અહીંયા આગળ. ઓકે, આ બંને એલિમેન્ટ એવું ધારી લઈએ છીએ કે ઇક્વલ થાય છે. ઓકે, ઇક્વલ થાય છે અને I અને Jની કિંમત બંને કરતાં અલગ અલગ છે. I ઇઝ નોટ ઇક્વલ ટુ J. I અને J ઝેડપીના એલિમેન્ટ હોવાથી એની કિંમત કેવી હશે? 1થી લઈને P-1 વચ્ચેની હશે. તો અહીંયા આગળ લખેલું છે કે Iની કિંમત 1થી લઈને P-1 વચ્ચે અને Jની કિંમત પણ 1થી લઈને P-1 વચ્ચે હશે. હવે આ વસ્તુ ધારવા પાછળનું કારણ શું છે? તો આપણે આગળ કોન્ટ્રાડિક્શનના રિઝલ્ટનો ઉપયોગ કરવાનો છે. કોન્ટ્રાડિક્શનની અંદર શું કરવાનું હોય? એવું જો સાબિત કરવું હોય કે દરેક એલિમેન્ટ એકબીજાથી અલગ છે, એવું સાબિત કરવા માટે આપણે એવું ધારીશું કે કોઈ પણ 2 એલિમેન્ટ એક જેવા છે. ઓછામાં ઓછા એવા 2 એલિમેન્ટ મળે છે કે જે એક જેવા છે. પછી કંઈક એવું વસ્તુ સાબિત કરીશું જેથી આપણને ખબર પડશે કે આવું પોસિબલ છે નહીં. ઓકે, તો જો I ક્રોસ A, I ક્રોસ P એ ઇઝ ઇક્વલ ટુ J ક્રોસ PA છે. તો હવે આને હું આ સાઈડ લઈ જઈશ તો અહીંયા આગળ બાદ બાકી થશે ને ઇઝ ઇક્વલ ટુમાં 0 આવશે. તો જુઓ I માઇનસ J ક્રોસ P મલ્ટીપ્લાઇડ બાય A ઇઝ ઇક્વલ ટુ 0 આપણને મળે છે. મતલબ કે I માઇનસ J અને એનું જો મલ્ટિપ્લિકેશન મોડ્યુલો P લગાવવામાં આવે તો ફાઇનલ આન્સર આપણને 0 મળે છે. તો આ 0 થઈ ગઈ આપણી રિમાઇન્ડર. આનો મતલબ શું થયો કે I માઇનસ J ઇન્ટુ Aને અથવા I માઇનસ J અને એના ગુણાકારને
પી વડે જો ડિવાઈડ કરવામાં આવે તો રિમાઇન્ડર 0 મળે છે, મતલબ કે પી આઈ માઇનસ જે ઇન્ટુ એને ડિવાઈડ કરે છે. પી ડિવાઇડ્સ આઈ માઇનસ જે ઇન્ટુ એ એવું આપણે કહી શકીએ. હવે પી એ પોતે પ્રાઇમ નંબર છે. જો કોઈ પ્રાઇમ નંબર કોઈ બે નંબરના ગુણાકારને ડિવાઈડ કરતો હોય તો એ પ્રાઇમ નંબર બંનેમાંથી એકને ડિવાઈડ કરતો હશે. તો અહીંયા આગળ પી આઈ માઇનસ જે ઇન્ટુ એને ડિવાઈડ કરે છે. તો મતલબ કે આઈધર પી ડિવાઇડ્સ આઈ માઇનસ જે ઓર પી ડિવાઇડ્સ એ. પી ક્યાં તો આઈ માઇનસ જેને ડિવાઈડ કરતો હશે અથવા પી એને ડિવાઈડ કરતો હશે. હવે જે આઈ માઇનસ જે છે એની કિંમત પી માઇનસ 1 કરતાં ઓછી હશે અને એની કિંમત પણ પી કરતાં ઓછી હશે. આ બંનેની કિંમત પી કરતાં ઓછી હોવાથી પી એના કરતાં નાના એલિમેન્ટને ડિવાઈડ કરી શકે નહીં. તો જો પી આઈ માઇનસ જેને પણ ડિવાઈડ ના કરી શકે અને પી એને પણ ડિવાઈડ કરી શકે નહીં. તો અહીંયા લખેલું છે કે પી ડઝ નોટ ડિવાઈડ આઈ માઇનસ જે એન્ડ પી ડઝ નોટ ડિવાઈડ એ. આ પોસિબલ છે નહીં. પણ અહીંયા આગળ તો એવું લખેલું છે કે આ ડિવાઈડ કરશે. તો આ જે બે વસ્તુ છે આ બંને લાઈન એકબીજાથી કોન્ટ્રાડિક્ટ કરે છે. આવું કોન્ટ્રાડિક્શન શા માટે થયું? કારણ કે આપણે આગળ એવું ધાર્યું હતું કે આઈ ક્રોસ પી એ ઇઝ ઇક્વલ ટુ જે ક્રોસ પી એ. આ વસ્તુ આપણે આગળ ધાર્યું હતું. તો આ જે વસ્તુ ધાર્યું હતું એ વસ્તુ પોસિબલ છે નહીં એવું આપણે હવે કહી શકીએ. તો આ બંને જો ઇક્વલ ના હોય તો એનો મતલબ શું થયો કે આઈ ક્રોસ પી એ ઇઝ નોટ ઇક્વલ ટુ જે ક્રોસ પી એ ફોર એવરી આઈ એન્ડ જે. દરેક આઈ અને જે માટે આ જે મલ્ટિપ્લિકેશન છે એ સાથેનું એ ડિફરન્ટ હશે, ઇક્વલ થઈ શકે નહીં. જો આ ડિફરન્ટ હોય તો આપણે હવે કહી શકીએ કે 1 ક્રોસ પી એ 2 ક્રોસ પી એ અને પી માઇનસ 1 ક્રોસ પી એ અલગ અલગ એલિમેન્ટ છે જીના. ઓકે, તો આ જે બધા એલિમેન્ટ છે એ જીના અલગ ડિસ્ટિક એલિમેન્ટ છે. હવે જીની અંદર 1થી લઈને પી માઇનસ 1 એલિમેન્ટ આવેલા છે અને આ જે એલિમેન્ટ છે એ પણ કેટલા છે? 1થી લઈને પી માઇનસ 1 સુધીના છે. તો મતલબ કે જે જીની અંદર આવેલા એલિમેન્ટ અને અહીંયા આગળ જે આવેલા એલિમેન્ટ એ બંને સેમ છે. તો કોઈ એક એલિમેન્ટ આમાંથી 1 બનશે, કોઈ એક 2 બનશે, કોઈ એક 3 બનશે અને કોઈ એક પી માઇનસ 1 બનશે. તો આપણે જે એલિમેન્ટનું મલ્ટિપ્લિકેશન આપણને 1 આપે છે એને લઈ લઈએ છીએ. મતલબ કે ધારી લઈએ છીએ કે કોઈ બી બિલોંગ્સ ટુ જી માટે આપણને બી ક્રોસ પી એ ઇઝ ઇક્વલ ટુ 1 મળે છે. બરાબર, મતલબ કે આપણને કોઈ એવો બી મળશે જ કે જેનું એ સાથે મલ્ટિપ્લિકેશન કરવામાં આવે તો આપણને આન્સરમાં આઈડેન્ટિટી મળે છે. આઈડેન્ટિટી મળે છે તો આપણે કહી શકીએ કે બી પોતે એનો ઇન્વર્સ થશે. તો ઇન્વર્સ ઓફ ઈચ એલિમેન્ટ એક્ઝિસ્ટ એવું આપણે કહી શકીએ. ઓકે, જો અહીંયા આગળ આપણે ઇન્વર્સ સાબિત કરવાનો હતો. ઇન્વર્સ સાબિત કરવા માટે કોઈ એક એલિમેન્ટ એવો મળવો જોઈએ કે જેનું એ સાથે મલ્ટિપ્લિકેશન કરીએ તો આપણને આઈડેન્ટિટી એલિમેન્ટ મળે. આપણને આવું સાબિત કરવું હતું અથવા આવું બતાવવું હતું. તો આપણે અહીંયા આગળ સાબિત કર્યું કે કોઈ એક એલિમેન્ટ માટે એનું મલ્ટિપ્લિકેશન આપણને 1 આપે છે. આનો મતલબ એવો થશે કે બી ઇઝ ઇન્વર્સ ઓફ એ. તો ઇન્વર્સ ઓફ ઈચ એલિમેન્ટ એક્ઝિસ્ટ એવું આપણે કહી શકીએ. ઓકે, ચલો નેક્સ્ટ એક ડેફિનેશન છે ઓર્ડર ઓફ એન એલિમેન્ટ. ઓકે, તો આને હું તમને આ રીતે સમજાવી શકું કે ધારી લઈએ Z4 આપણે લઈએ છીએ એડિશન મોડ્યુલોની અંદર 0 1 2 3 આટલા એલિમેન્ટ આની અંદર હશે. હવે સિમ્પલ આપણને ખબર છે કે 0 ઇઝ ઇક્વલ ટુ 0 થાય જ છે. પણ અહીંયા આગળ આપણે એવું સાબિત કરી શકીએ કે
कि 1 + 1 + 1 + 1 ઇઝ ઇક્વલ ટુ 4 થશે. આ બધું એડિશન મોડ્યુલો 4 હોવાથી ફાઇનલ આન્સર આપણને 4 મળે છે. અને 4ને જો 4 વડે ડિવાઈડ કરવામાં આવે તો 4 / 4 આપણને જે રિમાઇન્ડર મળશે એ 0 મળશે. તો 1ને પોતાની અંદર 4 વાર ઉમેરવાથી આપણને 0 મળે છે. હવે 2 માટે જોઈએ છે તો 2 એડિશન મોડ્યુલો 4 2 ઇઝ ઇક્વલ ટુ 2 + 2 કેટલા થાય છે? 4 થાય છે. 4ને 4 વડે ડિવાઈડ કરવામાં આવે તો 0 મળે છે. ઓકે, તો આના માટે પણ 0 આ રીતે મળે છે આપણને. 3 + 3 એકવાર કરીશું તો આપણને 6 મળશે. 6ને જો 4 વડે ડિવાઈડ કરવામાં આવે તો રિમાઇન્ડર વધે છે 2. ઓકે, પછી ફરીથી એડ કરું છું 3 તો 3 + 3 + 3 = 9 થશે. આ 9ની અંદર જો હું 9ને જો હું 4 વડે ડિવાઈડ કરું તો 4 × 2 = 8 મળશે. 9 મળે નહીં. તો 9 - 8 મતલબ કે રિમાઇન્ડર વધશે 1. ફરીથી આની અંદર જો 3 એડ કરું તો મને ફાઇનલી મળે છે 3 + 3 + 3 + 3 = 12. અને 12 / 4 રિમાઇન્ડર આપણી પાસે આવશે 0. તો અહીંયા આગળ આપણને રિમાઇન્ડર 0 મળે છે. તો Z4 = 0 1 2 3. ઓકે, આની અંદર 0નો ઓર્ડર 0 કહેવાય. ઓર્ડર એટલે શું? તો ઓર્ડર એટલે જો કોઈ એલિમેન્ટનો ઓર્ડર શોધવો હોય તો એ એલિમેન્ટને આપણે ઓછામાં ઓછી વાર કેટલી વાર એડ કરીએ અને આપણને આન્સર 0 મળે અથવા આઈડેન્ટિટી મળે એને આપણે એનો ઓર્ડર કહીએ છીએ. જેમ કે અહીંયા આગળ 1 + 1 + 1 4 વખત કરવાથી 0 મળે છે અને એનાથી ઓછી કોઈ પણ કિંમત માટે આપણને 0 મળતો નથી. તો 1નો ઓર્ડર અહીંયા આગળ 4 કહેવાશે. એ જ રીતે 2ને પોતાની અંદર 2 વખત એડ કરવાથી 0 મળી જાય છે. તો અહીંયા આગળ Z4ની અંદર 2નો ઓર્ડર 2 કહેવાશે. એ જ રીતે 3નો ઓર્ડર 4 કહેવામાં આવશે. તો આની ડેફિનેશન આપી હોય તો આ રીતે આપી શકીએ છીએ આપણે કે ઓર્ડર ઓફ એન એલિમેન્ટ ઓફ અ ગ્રુપ. લેટ G* બી અ ગ્રુપ. ધારી લઈએ છીએ કે G* પોતે ગ્રુપ છે અને એ બિલોંગ્સ ટુ G આપેલો છે. એ કોઈ પણ Gનો એલિમેન્ટ છે. તો એવો નાનામાં નાનો પોઝિટિવ ઇન્ટીજર if there exists a smallest positive integer n such that any n is equal to identity then n is called order of A. ઓકે, એવો કોઈ પણ નાનામાં નાનો n આપણને મળી જાય કે જેથી એની n પાવર કરવાથી આપણને આઈડેન્ટિટી મળતું હોય તો nને આપણે એનો ઓર્ડર કહીશું. તો આ રીતે ઓર્ડર ઓફ એ n કહેવામાં આવશે. એને દર્શાવવામાં O કૌંસમાં A લખવાથી મળે છે. ઓર્ડર ઓફ એને કઈ રીતે ડિનોટ કરવામાં આવે છે? O કૌંસની અંદર A વડે લખવાથી આપણે ઓર્ડર ઓફ A લખી શકીએ છીએ. અહીંયા આગળ એની n પાવરનો મતલબ થાય છે એને n વખત પોતાની અંદર પોતાની સાથે બાઇનરી ઓપરેશન કરવું. જો બાઇનરી ઓપરેશન સરવાળો આપેલો હોય તો પોતાનું n વખત એડિશન કરવું. a n વખત કરવું. અને જો બાઇનરી ઓપરેશન મલ્ટિપ્લિકેશન આપેલું હોય તો n વખત ગુણાકાર કરવો. a × a × a × a એવી રીતે n વખત કરવું. એવી રીતે આપણને એની n પાવર મળે છે. તો આ રીતે ઓર્ડર ડિફાઇન થાય છે. જે એલિમેન્ટ માટે આવી આઈડેન્ટિટી આપણે શોધી ન શકતા હોય એ એલિમેન્ટનો ઓર્ડર ઇન્ફાઇનાઇટ કહેવામાં આવે છે. ઓકે, એ એલિમેન્ટનો ઓર્ડર ઇન્ફાઇનાઇટ કહેવામાં આવે છે. નેક્સ્ટ ફરીથી ડેફિનેશન આપેલી છે કે લેટ G બી એ ગ્રુપ હોય અને એ સપોઝ કે Gની અંદર આપેલો છે તો એની 0 પાવર હંમેશા આઈડેન્ટિટી કહેવાશે. બરાબર છે? કોઈ પણ ગ્રુપની અંદર કોઈ પણ એલિમેન્ટની જો 0 પાવર કરવામાં આવે તો હંમેશા આપણને આઈડેન્ટિટી મળે છે. તો એની 0 પાવર ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી. ફોર n બિલોંગ્સ ટુ n
એની એન ઇઝ ઇક્વલ ટુ એ સ્ટાર એ સ્ટાર એ સ્ટાર એ એન ટાઈમ્સ થશે, બરાબર છે. ફોર એન બિલોંગ્સ ટુ એન, એની એન ઇઝ ઇક્વલ ટુ એ સ્ટાર એ એન વખત થશે. અને ફોર એની એન બિલોંગ્સ ટુ એન, એની માઇનસ એનનો મતલબ થશે એ ઇન્વર્સની એન પાવર. ઓકે, તો એ ઇન્વર્સ સ્ટાર એ ઇન્વર્સ સ્ટાર એ ઇન્વર્સ સ્ટાર એ ઇન્વર્સ એન વખત. સ્ટાર મતલબ છે બાઇનરી ઓપરેશન. જો સરવાળો હોય તો સરવાળો, મલ્ટિપ્લિકેશન હોય તો મલ્ટિપ્લિકેશન, એડિશન મોડ્યુલો હોય તો એડિશન મોડ્યુલો, મલ્ટિપ્લિકેશન મોડ્યુલો હોય તો મલ્ટિપ્લિકેશન મોડ્યુલો. તો આ રીતે આની અંદર આપણે ધ્યાન રાખવાનું છે. આ એની ડેફિનેશન છે. હવે એક થિયરમ જોઈએ છે. થિયરમ શું કીધું છે કે લેટ જી બી એ ગ્રુપ એન, ઓર્ડર ઓફ જી ઇઝ ઇક્વલ ટુ એન. ધારી લઈએ છે કે જી પોતે કોઈ પણ ગ્રુપ આપેલું છે અને જીનો ઓર્ડર કેવો છે, એન છે. તો ફોર એની એન ઈ બિલોંગ્સ ટુ જી, there exists a positive integer r less than or equal to n such that any r is equal to identity. શું કીધું છે કે જો જીનો ઓર્ડર n આપેલો હોય તો આપણને દરેક એ બિલોંગ્સ ટુ જી માટે એક એવો એલિમેન્ટ r મળશે જેની કિંમત n કરતાં નાની અથવા ઇક્વલ હશે, અને જો એની r પાવર કરવામાં આવે તો આઈડેન્ટિટી આપણને મળી જશે. તો હિયર G is a group of order n and A belongs to G. G શું આપેલું છે, ગ્રુપ આપેલું છે ઓર્ડર n નું, અને એ ક્યાં છે, G ની અંદર છે. તો હવે જો એની 0 પાવર કરું, એની 1 પાવર કરું, એની 2 પાવર કરું, એની 3 પાવર કરું અને એની n પાવર કરું, આ બધું જ પાછું ક્યાં જશે, Gમાં જશે. શા માટે જશે? કારણ કે G પોતે ગ્રુપ છે અને પહેલી પ્રોપર્ટી પ્રમાણે જો કોઈ બે એલિમેન્ટ A અને B આપેલા હોય તો એ સ્ટાર બી પણ ક્યાં જાય છે, જીમાં જાય છે. તો એ જીમાં હતો તો એની 0 પાવર આઈડેન્ટિટી થશે, આઈડેન્ટિટી જીમાં હશે જ. એની 1 પાવર એ પોતે જીમાં જશે, એનો સ્ક્વેર મતલબ કે એ સ્ટાર એ, તો ક્લોઝર પ્રોપર્ટી પ્રમાણે એ સ્ટાર એ પણ ક્યાં જશે, જીમાં જશે. એ જ રીતે એનો ક્યુબ પણ જીમાં જશે અને એની એન પાવર પણ જીમાં જશે. તો અહીંયા આગળ આપણને ખબર પડે છે કે આ ટોટલ કેટલા એલિમેન્ટ થાય છે. તો અહીંયા આગળ 0થી સ્ટાર્ટ કરીને n સુધી છે, મતલબ કે ટોટલ એલિમેન્ટ n+1 થાય છે જે જીમાં જાય છે. ઓકે, બટ ઓર્ડર ઓફ જી કેટલો આપેલો છે, n આપેલો છે. ઓકે, ઓર્ડર ઓફ જી કેટલો આપેલો છે, n આપેલો છે. અને ઉપર શું કીધેલું છે કે જીની અંદર n+1 એલિમેન્ટ છે. હવે જો જીનો ઓર્ડર n હોય તો જીની અંદર તો n જ એલિમેન્ટ હોવાના, n+1 એલિમેન્ટ હોઈ શકે નહીં. તો અહીંયા આગળ કંઈક ભૂલ થાય છે. શું ભૂલ થાય છે એ જોવા માટે આપણે એવું કરીએ છીએ કે આ જે n+1 એલિમેન્ટ છે એ અલગ અલગ હોઈ શકે નહીં. કોઈ પણ બે એલિમેન્ટ ઓછામાં ઓછા કેવા હશે, ઇક્વલ હશે. શા માટે? કારણ કે જો ઇક્વલ ના હોય તો ઓર્ડર ઓફ જી ઇઝ ઇક્વલ ટુ n થઈ શકે નહીં. તો કમસે કમ બે એલિમેન્ટને ઇક્વલ થવું પડશે. તો આપણે ધારી લઈએ છીએ કે એની બે પાવર એવી અલગ અલગ મળે છે કે જે પોતે ઇક્વલ થાય છે. કઈ રીતે જોઈએ કે લેટ એટલીસ્ટ 2 ઓફ ધેમ વિલ બી ઇક્વલ, બરાબર છે. તો ધારી લઈએ છે કે લેટ એ આઈ ઇઝ ઇક્વલ ટુ એ જે ફોર સમ આઈ લેસ ધેન ફોર સમ આઈ એન્ડ જે, જે આઈ અને જેની કિંમત કેવી છે, 0થી લઈને એનની વચ્ચેની છે. સમજાય છે કે જો બધી પાવર એની હતી, એની 0 પાવર, એની 1 પાવર, એની 2 પાવર, એની n પાવર, એ રીતે આપણે લખેલું હતું. આ બધા n+1 એલિમેન્ટ બનાવતા હતા. હવે જીની અંદર તો n જ એલિમેન્ટ છે તો એ n+1 એલિમેન્ટ બનાવી શકે નહીં. તો મતલબ કે કોઈ પણ બે એલિમેન્ટને ઇક્વલ થવું પડશે. ધારી લઈએ છે કે એની બે અલગ અલગ પાવર, મતલબ કે આઈ એક પાવર આઈ છે અને એક પાવર જે છે. ઓકે, બંને ઇક્વલ નથી. અહીંયા આગળ ઇક્વલ લખેલું છે નહીં, ઇક્વલ થાય છે. એની આઈ પાવર અને એની જે પાવર ઇક્વલ થાય છે. ઓકે, હવે અહીંયા આગળ હું શું કરું છું કે બંને બાજુ એની માઇનસ જે પાવર વડે મલ્ટીપ્લાય કરું છું. ઓકે, આવું કઈ રીતે કરી શકીએ આપણે? તો જુઓ, એની જે ક્યાં છે, જીમાં છે. એની જે પાવર જો જીમાં હોય તો એનો ઇન્વર્સ પણ આપણને જીમાં મળશે, કારણ કે ગ્રુપ બનાવે છે તો ઇન્વર્સ પ્રોપર્ટી સાબિત કરશે. તો એજેની ઇન્વર્સ જે હશે એ જીમાં હશે. એજેની ઇન્વર્સને આપણે એની માઇનસ જે લખી શકીએ. તો એની માઇનસ જે પણ ક્યાં હશે,
જીમાં હશે. તો એ આઈ અને ઇઝ ઇક્વલ ટુ એ જે આપેલા હતા એમાં બંને બાજુ આપણે એની માઇનસ જે વડે મલ્ટીપ્લાય કરીએ છીએ. તો એની માઇનસ આઈ ઇન્ટુ એની માઇનસ જે ઇઝ ઇક્વલ ટુ એની આઈ જે પાવર ઇન્ટુ એની માઇનસ જે પાવર. તો આ બાજુ આપણને મળશે એની આઈ માઇનસ જે ઇન્ટુ એની જે માઇનસ જે. તો એની જે માઇનસ જે ઇઝ ઇક્વલ ટુ થશે એની 0 પાવર અને એની 0 પાવર થશે આઈડેન્ટિટી. તો લાસ્ટમાં આપણને શું મળશે એની આઈ માઇનસ જે ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી. હવે જુઓ આઈ માઇનસ જેને હું કહી દઉં છું આર. ઓકે, આઈ માઇનસ જેને હું શું કહી દઉં છું આર કહી દઉં છું. હવે આઈની કિંમત એન કરતાં ઓછી હતી, જેની કિંમત પણ એન કરતાં ઓછી હતી. તો આઈ માઇનસ જે પણ શું રહેશે એન કરતાં ઓછા, મતલબ કે આર પણ શું આવશે એન કરતાં ઓછા આવશે. તો આપણે કહી શકીએ કે એની આર ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી થાય છે વેર આર ઇઝ ઇક્વલ ટુ આઈ એન્ડ જે એન્ડ આર ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એન. તો આપણને કોઈ એક પોઝિટિવ ઇન્ટીજર આર એવો મળી ગયો કે જેને એની પાવર કરવાથી એની જો આર પાવર કરવામાં આવે તો આપણને આઈડેન્ટિટી મળે છે અને આરની કિંમત કેવી છે એન કરતાં નાની છે, આવું આપણે કહી શકીએ. ઓકે, ચલો તો આજના લેક્ચરની અંદર આટલું બરાબર છે. હવે કંઈ રહી જાય છે ઇન્વર્સ પ્રોપર્ટી આપણે સ્ટડી કરી રહ્યા છે. ઓકે, ઓર્ડર ઓફ એન એલિમેન્ટ. અહીંયા એક બીજું વસ્તુ છે આપણે જે શીખવાની છે કે ગ્રુપ. ગ્રુપ જો બે ટાઈપના હોય છે, એક ફાઇનાઇટ ગ્રુપ, ફાઇનાઇટ ગ્રુપમાં શું હોય તો જે ગ્રુપની અંદર ગ્રુપ ઇઝ કોલ્ડ ફાઇનાઇટ ગ્રુપ. બરાબર છે, a group is called finite group if number of elements in G is finite. બરાબર છે, જે ગ્રુપની અંદર એલિમેન્ટની સંખ્યા ફાઇનાઇટ હોય એ ગ્રુપને ફાઇનાઇટ ગ્રુપ કહેવામાં આવે છે. બરાબર છે, ફાઇનાઇટ ગ્રુપ્સ કેવું હોય જેમ કે Z5 છે તો Z5ની અંદર 4 કે 5 એલિમેન્ટ છે એ આપણને ખબર છે. ઓકે, એડિશન મોડ્યુલોની અંદર. પછી Z4 છે તો Z4ની અંદર 4 એલિમેન્ટ છે આપણને ખબર છે, તો 4 એ ફાઇનાઇટ કહેવાય. તો આવા જેટલા પણ ફાઇનાઇટ એલિમેન્ટ્સ ધરાવતા ગ્રુપ બનતા હોય એમને ફાઇનાઇટ ગ્રુપ કહેવામાં આવે છે. અને એના પછી આવે છે ઇન્ફાઇનાઇટ ગ્રુપ. ઇન્ફાઇનાઇટ ગ્રુપ. તો કોઈ ગ્રુપને ઇન્ફાઇનાઇટ ગ્રુપ ક્યારે કહેવામાં આવે તો જે પોતે ફાઇનાઇટ ના હોય તો. A group is infinite if it is not finite. બરાબર છે, જે ગ્રુપ પોતે ફાઇનાઇટ ના હોય એ ગ્રુપને શું કહેવામાં આવશે ઇન્ફાઇનાઇટ ગ્રુપ કહેવામાં આવશે. ઓકે, ચલો આજના દિવસ માટે આટલું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આની અંદર આગળ જોઈશું. થેન્ક યુ.